વિસ્મય શાહને જે સૌથી મહત્વની વાત છે કે વિસ્મય શાહને 5 વર્ષની સજા ફરમાવવામાં આવી છે। વિસ્મય શાહને 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે। હિટ એન્ડ રન કેસનો આરોપી વિસ્મય શાહ, આખરે તેને પીડિતોને ન્યાય મળ્યો છે। 5 વર્ષની સજા વિસ્મયને ફટકારવામાં આવી છે, એટલે કે 3 વર્ષથી વધારે સજા ફટકારવામાં આવી છે, જેથી કરીને હવે વિસ્મય શાહ જામીન અરજી પણ નહીં કરી શકે। હાઈકોર્ટમાં ઘા કરવા માટે પણ તેને સમય લાગશે। કોર્ટ પરિસરમાં હાલ ઉપસ્થિત છે અમારા સંવાદદાતા નવીન ઝા। નવીન, શું છે તેનો માહોલ, શું સજા ફરમાવવામાં આવી છે, શું કહેશો? 5 વર્ષની સજા ફરવામાં આવી છે, એટલે કે હવે સેશન્સ કોર્ટમાંથી કોઈ રાહત નહીં મળે વિસ્મય શાહને। હવે હાઈકોર્ટનો જ એક રાસ્તો છે જ્યાં જામીન માટે, પરંતુ હવે વિસ્મય શાહને જે સેન્ટ્રલ જેલ છે ત્યાં લઈ જવામાં આવશે એ સ્પષ્ટ થઈ ચૂકી છે, કારણ કે 3 વર્ષની સજા હોય તો જ અહીંયા સેશન્સ કોર્ટમાં મતલબ જે સેશન્સ કોર્ટ છે હવે ત્યાંથી તેને જામીનની ના મળી શકે। હવે હાઈકોર્ટનો જ રાસ્તો અપનાવવો પડશે વિસ્મય શાહને, એટલે કહી શકાય કે એક મોટો ચુકાદો આવ્યો છે કે 5 વર્ષની સજા વિસ્મય શાહને ફટકારવામાં આવી છે। ત્યારે હવે આગળની જે કાર્યવાહી છે તે જે પીડિત પરિવાર છે તે વધુ સજા માટે હાઈકોર્ટમાં એપ્લિકેશન કરશે, ત્યારે બીજી બાજુ જે આરોપી પક્ષ છે તે પણ હાઈકોર્ટમાં એપ્લિકેશન કરી શકે છે જામીન માટેની। તો સેશન્સ કોર્ટનું જે કામ હતું તે સેશન્સ કોર્ટનું મોટાભાગનું કામ પતી ગયું છે હવે, અને હવે વિસ્મય શાહને સેન્ટ્રલ જેલ મોકલવામાં આવે તેની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે। જી ચોક્કસથી નવીન, આભાર આપનો તમામ માહિતી બદલ। તો વિસ્મય શાહ જેને 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે, સાથે જ પીડિત પરિવારને 5 લાખનું વળતર આપવામાં આવશે। હિટ એન્ડ રન કેસનો આરોપી વિસ્મય શાહ, જેનો આરોપ અંતે દોષિત ઠરી ચૂક્યો છે। 24 ફેબ્રુઆરી 2013ના રોજ ઘટના બની હતી, જેમાં હિટ એન્ડ રનનો કેસ નોંધાયો હતો। વિસ્મય શાહ એક પૈસાદાર બાપના નબીરાએ અકસ્માત સર્જ્યો હતો। 2 યુવકો મોતને ઘાટ ઉતરી ચૂક્યા હતા, અને અંતે 2 વર્ષ બાદ જે કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે, વિસ્મય શાહને દોષિત ઠેરવવામાં આવ્યો છે।